गुड आफ्टरनून स्टूडेंट। लेक्चर तमारे टेट नो छे पण આજનો લેક્ચર એ આપણે બદલાવેલો છે એટલે આજે બીએ નો લેક્ચર છે અને જે વ્યક્તિ સ્ટેટના ચોપડા લઈને બેઠા હોય એ દરેક વ્યક્તિને એટલું કહેવાનું કે બીએ ની ચોપડી સાથે લઈ લ્યો અને જેટલા વ્યક્તિ બીએ ની ચોપડી જો સાથે લઈને જ બેઠા હોય મેં અગાઉ જ એટલે આંતરિક વેપાર આ ટોપિક ક્યારનો અગાઉથી એટલે મૂકી દીધો સંભળાતું નથી કાંઈ જે કોઈ સ્ટેટના ચોપડા લઈને બેઠા હોય એ ટેક્સ્ટબુક બદલાવી અને બીએ ની ટેક્સ્ટબુક રાખી દઈએ કોની બોલવા તો જેટલા પાસે કમ્પ્લીટ હોય ટેક્સ્ટબુક લઈ લીધી હોય એ જરા મને થમ્સ અપ કરી બતાવે એટલે મને ખ્યાલ આવશે વિડિયો ઓફ છે એમાં નહીં ખબર પડે જેટલા વ્યક્તિ બીએ ની ટેક્સ્ટબુક લઈને બેઠા હોય કમ્પ્લીટ હોય લેક્ચર માટે રેડી હોય જરા થમ્સ અપ કરે ઓકે થેન્ક યુ તો અત્યાર સુધીમાં દરેક ક્લાસ માટે એટલે કે સરદાર કોમ્પ્લેક્સ સીતાનગર યોગી ચોક અને વ્રજ ચોક આ બધા જ ક્લાસના પાઠ નંબર પહેલો બીજો ત્રીજો અને પાઠ નંબર 5 આટલું આપણું ક્લિયર થઈ ગયું પાઠ નંબર ચોથો બાકી છે એનું રીઝન મેં અગાઉ કહી દીધેલું છે કે ચોથો પાઠ સીતાનગર અને સરદાર કોમ્પ્લેક્સ ની અંદર આપણે વોઇસ નથી આવતો 2-3 લેક્ચર જેટલો ચાલી ગયેલો છે અને બાકીના જે સ્ટુડન્ટ છે એટલે કે યોગી ચોક અને વ્રજ ચોક ત્યાં હજુ શરૂ નથી કરેલો એટલે આગળ પાછળ છે ને એના કારણોસર આપણે અત્યારે એને મુલતવી રાખીએ છીએ પોસ્ટપોન કરીએ પછી ચલાવશું પાછા એને અને અત્યારે આપણે પાઠ નંબર 9 જોઈએ આંતરિક વેપાર છઠ્ઠો પાઠ બાકી છે છઠ્ઠો અને આઠમો પાઠ એ પણ આપણે જોવાનો જ છે ક્યાંય ઉડાવી નથી દીધો પણ અત્યારે આપણે પાઠ નંબર 9 જોઈએ આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર તમ પાઠ નંબર પહેલાની અંદર જોઈ ગયા કેટલામાં પાઠમાં જોઈ ગયા તો કે પાઠ નંબર પહેલામાં શું જોયું તો કે આંતરિક વેપાર અને બીજો જોયો આંતરરાષ્ટ્રીય વેપાર આ બંને વેપારની વિગતવાર ચર્ચા તમે અગાઉ પાઠ નંબર પહેલાની અંદર કરી ગયા ધંધાનું સ્વરૂપ હેતુ અને કાર્યક્ષેત્ર અને સંચાલન જે વાણિજ્ય ક્ષેત્ર છે એની અંદર તમે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વિશેની વાત કરી ગયા આટલી તમને ખબર હશે તો ખબર હોય જરા હેન્ડ રેઝ કરશે ઓકે ડન તો ઓકે ડાઉન તો એની અંદર જે બે ટોપિક છે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર એમાંથી આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કે જે પાઠ નંબર 10મો છે અને આંતરિક વેપાર એ આપણો પાઠ નંબર 9મો છે જેના વિશેની વાત આપણે અત્યારે કરવાની તો અહીંયા તમને પ્રસ્તાવના આપેલી છે જો આંતરિક વેપારની પ્રસ્તાવના એમાં તમને શું કીધું વેપાર કોને કહેવાય તો વેપારની વ્યાખ્યા તમે પહેલા પાઠની અંદર ભણી ગયા વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો વિનિમય વિનિમય એટલે આપલે વિનિમય એટલે શું થશે આપલે તો વેપાર કોને કહેવાય તો જ્યારે પાઠ નંબર પહેલાની અંદર વ્યાખ્યા આવી હતી ને ત્યારે તમને એની અંદર એવું લખેલું હતું વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા તમને એવું લખીને આપેલું હતું વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો
તો વેપારની વ્યાખ્યા તમે પહેલા પાઠની અંદર ભણી ગયા. આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર, એમાં વેપારની વ્યાખ્યા વિશેની વાત તમે પહેલા પાઠના અંદર કરી કે વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો વિનિમય. આ વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે શું? તો પહેલા હતી સાટા પ્રથા. કેવી પ્રથા હતી? સાટા પ્રથા. સાટા પ્રથા એટલે વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય કરવામાં આવતો. કેમ? તો ત્યારે સર્વ સ્વીકૃત માધ્યમ એના તરીકે નાણું અસ્તિત્વમાં નહોતું. સર્વ સ્વીકૃત માધ્યમ તરીકે નાણું અસ્તિત્વમાં હતું નહીં. એટલે ફરજિયાત તમારી પાસે જે વસ્તુ હોય એ વસ્તુ તમારે બીજાને આપવાની, અને બીજા પાસે જે વસ્તુ હોય અને એની તમારે જરૂર હોય તે વસ્તુ તમારે મેળવવાની. આમ પહેલાના સમયમાં આ સાટા પ્રથા હતી. એટલે તમને કીધું વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા, અથવા નાણું આવ્યા પછી વસ્તુ કે સેવાના બદલામાં શેનો વિનિમય કરીએ? તો કે નાણાંનો વિનિમય. શું કામ? તમારે ધારો કે 5 રૂપિયા વાળી પેન ખરીદવી હોય તો તમે સ્ટેશનરી માંથી પેન લ્યો છો, બદલામાં તમે ક્યારે સ્ટેશનરી વાળાને ઘઉં આપ્યા? નહીં. સીધી વાત છે. તો તમે શું આપો છો? તો કે નાણાં. નાણાં એ સર્વ સ્વીકૃત માધ્યમ છે. ધારો કે આ વસ્તુનો વિનિમય થયો. બીજું તો કે ધારો કે તમારે સીતાનગર થી લઈ અને સરથાણા જવું છે, તો તમે ઓટો રિક્ષાની અંદર જાઓ. સીતાનગર થી સરથાણા ઓટો રિક્ષા મારફતે જાઓ તો ઓટો રિક્ષા વાળો તમને એની રિક્ષામાં બેસાડીને પછી સીતાનગર થી સરથાણા લઈ જાય. સરથાણા પહોંચ્યા પછી રિક્ષા વાળો ઉતરીને વહી જાય છે કે ભાઈ હવે રિક્ષા તમારી. કેમ? તો કે તમે મને ભાડું આપ્યું, હવે તમે લઈ જાઓ. તો આ વિનિમય શેનો થયો? સેવાનો વિનિમય થયો. ઈ સેવાનો વિનિમય છે. તમને સેવા પૂરી પાડી, બદલામાં એને નાણાં વસૂલ કર્યા. એટલે તો વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંનો વિનિમય. પછી આગળ કીધું વેપારનો હેતુ કયો હોય? તો કે ગ્રાહકોને વસ્તુ કે સેવાઓ પૂરી પાડવાની, અને બદલામાં શું મેળવવાનો છે? નફો મેળવવો. એ વેપારનો હેતુ છે. જો માત્ર વસ્તુ કે સેવાઓ પૂરી પાડીને મફતમાં સેવા નથી કરતો, એ આર્થિક પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ. એટલે બદલામાં શું મેળવે છે? નફો મેળવે છે. તો કીધું છે કે વેપારનો હેતુ ગ્રાહકોને વસ્તુ કે સેવાઓ પૂરી પાડી અને બદલામાં શું મેળવે છે? તો કે નફો મેળવે. આગળ કીધું જો આવા વ્યવહારો દેશની ભૌગોલિક સીમાઓની અંદર જો થતા હોય, એટલે કે દેશની ભૌગોલિક સીમાઓની અંદર જુદા જુદા વિસ્તારો, જુદા જુદા પ્રદેશો કે જુદા જુદા રાજ્ય વચ્ચે થતા હોય તો તેને કેવો વેપાર કહેવાય? આંતરિક વેપાર કહેવાય. આવું પહેલા પાઠની અંદર વ્યાખ્યા આપી હતી કે દેશની ભૌગોલિક સીમાઓની અંદર જુદા જુદા વિસ્તારો, જુદા જુદા પ્રદેશો કે જુદા જુદા રાજ્યો વચ્ચે થતા વેપાર, જેને આંતરિક વેપાર કહેવાય. ઉદાહરણ તરીકે ઉનાળાની સિઝન હવે શરૂ થઈ તો હવે બજારમાં કેરી આવશે. તો કેરી આવે તો કેરી ખાવાનું મન તો ધારો કે તમિલનાડુ વાળાને થાય કે નહીં? તો તમે તમિલનાડુ છે કેરી મોકલાવો તો એ આપણા જ દેશનો રાજ્ય છે, આપણા જ દેશનો પ્રદેશ છે. એટલે ભૌગોલિક સીમાઓની અંદર વહીવટ થયો. દેશની ભૌગોલિક સીમા જોવાની છે તો દેશની ભૌગોલિક સીમાની અંદર જ તમિલનાડુ આવે તો ત્યાં તમે કેરી મોકલાવો તો આંતરિક વેપાર કહેવાય. ધારો કે મહારાષ્ટ્રની અંદર દ્રાક્ષનું ઉત્પાદન છે એ વધારે પ્રમાણમાં થાય તો તમે મહારાષ્ટ્રથી દ્રાક્ષ છે એ ગુજરાતની અંદર મંગાવો તો આંતરિક વેપાર થાય. ત્યાર પછી ધારો કે રાજસ્થાનથી કોઈ વસ્તુ છે એ ધારો કે કોલકાતા મોકલવામાં આવે તો એ કેવો વેપાર થાય? તો કે આંતરિક વેપાર થાય. ત્યાર પછી તો કે સુરત થી વસ્તુ છે એ અમદાવાદ મોકલવામાં આવે તો આ કેવો વેપાર થાય? તો કે આંતરિક વેપાર થાય. એટલે અહીંયા કીધું છે કે દેશની ભૌગોલિક સીમાઓની અંદર જુદા જુદા વિસ્તારો, જુદા જુદા પ્રદેશો કે જુદા જુદા રાજ્ય વચ્ચે થતો વેપાર કે જેને આંતરિક વેપાર તરીકે ઓળખાવી શકાય. ત્યાર પછી જો તમને સરસ મજાનો નવો એક મુદ્દો આપ્યો છે અને જાણવા જેવો છે. એવું તમને કીધું કે દેશમાં જે કુદરતી સાધન સંપત્તિ છે ને એની વહેંચણી કેવી છે? તો કે અસમાન છે.
આપણે ગુજરાતની અંદર મગફળીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય, બીજું તો કે કપાસનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય, તો મગફળી અને કપાસનું ગુજરાતમાં જેટલું ઉત્પાદન થાય છે એટલું ઉત્પાદન તમિલનાડુ, કેરળ, કર્ણાટક કે દિલ્હી, ઉત્તર પ્રદેશની અંદર, મધ્યપ્રદેશની અંદર નથી થતું. તો કુદરતી સંપત્તિ તરીકે આપણે જેવી જમીન મળી છે એવી જમીન બીજા અન્ય રાજ્ય નથી મળેલી. પંજાબની અંદર ઘઉંનું ઉત્પાદન વધારે થાય, તો પંજાબમાં ઘઉંનું ઉત્પાદન જેટલા પ્રમાણમાં વધારે થાય એ પાછું મધ્યપ્રદેશમાં નથી થતું, મહારાષ્ટ્રમાં નથી થતું. એટલે જેવી જમીન પંજાબને મળી છે ઘઉં માટે માફક, એ અન્ય રાજ્ય નથી મળી. એટલે એને કુદરતી સંપત્તિની, સાધન સંપત્તિની વહેંચણી કેવી કહેવાય? અસમાન કહેવાય. બીજું તો કે હજી તમને કુદરતી સાધન સંપત્તિમાં આપણે પાણીની વાત કરીએ તો પાણી છે, ઉત્તર ભારતની અંદર પાણીનું પ્રમાણ વધારે છે. કેમ? તો કે ઉત્તર ભારતની અંદર નદીઓનું પ્રમાણ વધારે છે. નદીઓનું પ્રમાણ વધારે કેમ છે? તો કે હિમાલયની મોટા ભાગની નદીઓ ઉત્તર ભારતમાં પસાર થાય, એટલે તો ત્યાં પાણી પૂરતા પ્રમાણમાં મળે, એટલે ખેતીનું પ્રમાણ કેવું હશે? તો કે વધુ. જ્યારે દક્ષિણ ભારત છે તો એમાં ઉચ્ચ પ્રદેશોનું પ્રમાણ વધારે છે. તો ઉચ્ચ પ્રદેશોનું પ્રમાણ વધારે છે તો ઉત્તર ભારત કરતા પાણીનું પ્રમાણ દક્ષિણ ભારતમાં કેવું છે? તો કે ઓછું છે. એટલે અહીંયા કીધું છે કે કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણીને કારણે સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના ઉત્પાદનો શક્ય નથી. ઘઉંનું ઉત્પાદન જેટલું પંજાબમાં થાય એટલું મહારાષ્ટ્રમાં ન થાય, એટલું તમિલનાડુમાં ન થાય, એટલું આંધ્રપ્રદેશમાં ન થાય. બીજું કીધું છે જેના કારણે ઉત્પાદકો દેશમાં જુદા જુદા વિસ્તારમાં પથરાયેલા ગ્રાહકો સુધી પોતાનું ઉત્પાદન પહોંચાડે છે, કે જેને કેવો વેપાર કહેવાશે? આંતરિક વેપાર કહેવાય. એટલે અહીંયા કીધું છે કે દેશમાં કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણીને કારણે સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના ઉત્પાદનો શક્ય નથી, કે જેના કારણે ઉત્પાદકો દેશમાં જુદા જુદા વિસ્તારમાં પથરાયેલા ગ્રાહકો સુધી પોતાનું ઉત્પાદન પહોંચાડે છે, જેને આંતરિક વેપાર કહેવાય. આપણે ઘઉંની જરૂર હોય તો પંજાબમાંથી ઘઉં ભારતની અંદર આવે, પંજાબને ધારો કે મગફળીની જરૂર હોય તો ગુજરાતમાંથી મગફળી પંજાબમાં મોકલવામાં આવે. આમ જે રીતે જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે દેશની અંદર જ બીજા વિસ્તારો છે એના વચ્ચે વહીવટ કરવામાં આવે છે, તો આને કહેવાશે આંતરિક વેપાર. એટલે આપણા દેશમાં કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણીને કારણે બધા જ પ્રકારનું ઉદાહરણ એક જ સ્થળે કે એક જ પ્રદેશમાં શક્ય ન હોવાના કારણોસર એકબીજા પ્રદેશોમાં ઉત્પાદનનું વિતરણ કરવામાં આવે છે. જરૂરિયાતવાળા પ્રદેશોમાં આ વસ્તુઓ પહોંચાડવામાં આવે છે, કે જેને આંતરિક વેપાર તરીકે ઓળખાવી શકાય. ત્યાર પછી નેક્સ્ટ એવું કીધું છે આંતરિક વેપાર અને એનો અર્થ આપેલો છે. તો એની અંદર જોઈએ, તમને આપ્યું છે જો અહીંયા 9.1 આંતરિક વેપાર. તો એમાં પહેલું આપ્યું છે આંતરિક વેપારનો અર્થ. તો તમારે પહેલી લીટીમાં જે આ વ્યાખ્યા છે ને એને ટીક માર્ક કરવાની છે અને 1 માર્ક લખી દેવાનું છે. તો દરેક વિદ્યાર્થીને વિનંતી કે 1 માર્કની આ વ્યાખ્યા છે ટીક માર્ક કરી નાખશે. આંતરિક વેપારનો અર્થ આપો અથવા આંતરિક વેપાર કોને કહે છે તે જણાવો. તો 1 માર્કની અંદર અહીંયા આપેલું છે તો એ ટીક માર્ક કરી નાખો જી. ટીક માર્ક થઈ જાય એટલે થમ્સ અપ કરશે, જેના કારણે મને ખબર પડે. ઓકે, ડન ડન ડન. જોઈએ નેક્સ્ટ આગળ આપણે જુઓ. ચાલો, તો આંતરિક વેપારની વ્યાખ્યા હમણાં પ્રસ્તાવનામાં આપેલી હતી અને એ જ વ્યાખ્યા અહીંયા આપી કે દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર. દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર. ફરી એક વખત ઉદાહરણ અહીંયા આપી દઉં તમને કે ગુજરાત અને તમિલનાડુ વચ્ચે વેપાર થાય તો એ આંતરિક વેપાર કહેવાય. બીજું તો કે સુરત અને કલકત્તા વચ્ચે વેપાર થાય તો આંતરિક વેપાર કહેવાય. કેમ? તો કે સુરત ગુજરાત રાજ્યનો જ ભાગ છે. બીજું, ધારો કે સુરત અને રાજકોટ વચ્ચે વેપાર થાય તો આંતરિક વેપાર કહેવાય. ધારો કે સુરત
અને અમરેલી વચ્ચે વેપાર થાય તો આંતરિક વેપાર કહેવાય. એટલે કીધું કે દેશની ભૌગોલિક સીમા એટલે આપણી સરહદો, એની અંદર જ આપણા જ દેશના જુદા જુદા પ્રદેશો વચ્ચે વેપાર થતો હોય તો એને આંતરિક વેપાર તરીકે ઓળખાવી શકાય. હવે જો કીધું આંતરિક વેપારની અંદર કઈ બાબતો સમાન હોય તો અહીં 1 માર્કની અંદર બીજો પ્રશ્ન ટીક માર્ક કરો. તમને પ્રશ્ન પૂછાય આંતરિક વેપારમાં કઈ બાબતોમાં સામ્યતા જોવા મળે છે? એક માર્ક. આંતરિક વેપારમાં કઈ બાબતોમાં સામ્યતા એટલે કે એક સરખી વ્યવસ્થા જોવા મળે છે? 1 માર્કની અંદર ટીક માર્ક કરી નાખો અને પ્રશ્ન લખી કાઢો. આંતરિક વેપારમાં કઈ બાબતોમાં સામ્યતા જોવા મળે છે? 1 માર્ક. ચાલો લખાઈ ગયું. જો કીધું આંતરિક વેપારમાં જે તે દેશનું ચલણ એટલે કે નાણું, આપણા દેશનું ચલણ બધે એક સરખું હશે. ગુજરાતમાં ધારો કે રૂપિયાનો વપરાશ થતો હોય તો તમિલનાડુમાં રૂપિયાનો જ વપરાશ થાય. કલકત્તા જાવ તો રૂપિયાનો જ વપરાશ થાય, ત્યાંનું ચલણ રૂપિયો જ હોય. અસમમાં જાઓ, બિહારની અંદર જાઓ, કેરળમાં જાઓ, કર્ણાટકમાં જાઓ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર, બધી જ જગ્યાએ નાણું. આખું ભારત દેશ છે તો ભારત દેશમાં નાણું કયું હશે તો કે રૂપિયો. ચલણ તરીકે રૂપિયાનો વપરાશ થાય. ધારો કે આવું અમેરિકા હોય તો શેનો વપરાશ થશે તો કે અમેરિકન ડોલર. તો એ આપણા દેશમાં અને અમેરિકામાં બેમાં અલગ અલગ હશે, પણ અમેરિકાને પોતાના જ દેશમાં વેપાર કરવો હશે તો ત્યાંનું ચલણ એક જ હશે. બીજું કીધું જો તોલમાપ, આપણા દેશના તોલમાપ એક સરખા હોય. ભાઈ 1 કિલો, 1 લીટર, ત્યાર પછી 1 ક્વિન્ટલ, ત્યાર પછી કિલોગ્રામ છે, ત્યાર પછી ગ્રામ છે, GM, ત્યાર પછી તો કે મણ છે, ત્યાર પછી તો કે ખાંડી કે ને 50 મણ એટલે 1 ખાંડી કહેવાય. 1 મણમાં કેટલા કિલો હોય તો કે 20 કિલો હોય. તો આ રીતે આપણા દેશના તોલમાપ બધા એક સરખા હશે. બીજું કીધું વેપારની જે રીત રસમો હશે ને એટલે કે કાયદાકીય જે કોઈ પણ બાબતો હોય એ બધી એક સરખી જ હોય. વેપારી રીત રસમો જે ગુજરાત અનુસરતું હોય એ જ મહારાષ્ટ્ર અનુસરે. અને કાયદાકીય બાબતો એટલે સરકાર દ્વારા જે કાયદાઓ અમલમાં મૂકવામાં આવે, ધારો કે ભારત સરકાર દ્વારા કોઈ કાયદા અમલમાં મૂકવામાં આવ્યા હોય તો સમગ્ર ભારતની અંદર એ કાયદાઓ એક સરખા હશે. પછી તો કે ગુજરાત સરકારે પોતાના કોઈ કાયદા અલગ કર્યા હોય ને તો એ માત્ર ને માત્ર આપણા રાજ્ય પૂરતા જ અમલમાં હોય. એવી રીતે મહારાષ્ટ્ર હોય તો એ માત્ર ને માત્ર મહારાષ્ટ્રમાં જ લાગુ પડે. એટલે કીધું છે કે કાયદાકીય બાબતો છે એ પણ એક સરખી જોવા મળે. એટલે ભારત સરકારના કોઈ કાયદા છે એ ભારતના કોઈ પણ રાજ્યમાં એક સરખા હશે. ત્યાર પછી ત્રીજું જો તમને કીધું આંતરિક વેપારમાં માલની હેરફેર સરળ હોવાને કારણે સમય ઓછો લાગે. ધારો કે તમારે વિદેશમાં વસ્તુ મોકલવી હોય, ભારતથી તમારે યુરોપ વસ્તુ મોકલવી છે તો સ્વાભાવિક વાત છે અહીંયા મુશ્કેલીઓ આંતરિક વેપાર કરતા વધારે હોય. શું કામ તો એક તો વસ્તુની નિકાસ કરવા માટેની પરવાનગી લેવી પડે, આ એક મગજમારી. બીજું તો કે જહાજ મારફતે વસ્તુ મોકલવી પડે એટલે દરિયાઈ માર્ગે મોકલો એટલે સમય વધારે લાગે. બીજું તો કે એની જે કોઈ પણ કાયદાકીય વિધિ હોય એમાંથી પસાર થવું પડે. ઉપરાંત તો કે વસ્તુ મોકલવા માટે નિકાસ માટેની સરકાર દ્વારા જે જકાત નક્કી કરવામાં આવી હોય એ જકાત ભરવી પડે. એટલે આ બધી જ બાબતોની મુશ્કેલી મગજમારીમાંથી તમારે પસાર થવું પડે. એટલે હેરફેર છે એ આંતરિક વેપારમાં આંતરરાષ્ટ્રીય વેપાર કરતા કેવી છે તો કે સરળ. અને સમય કેવો લાગે ઓછો. તમારે વિદેશમાં વસ્તુ મોકલે સમય વધારે લાગે. ભારતના જ કોઈ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વસ્તુની હેરફેર કરવી હોય પ્રમાણમાં સમય કેવો લાગશે ઓછો. અને ઉપરાંત કીધું જોખમ પણ વિદેશ વેપાર કરતા કેવું હોય ઓછું. ધારો કે તમે જહાજ દ્વારા વસ્તુ છે એ મોકલતા હોય
તો જહાજ દ્વારા વસ્તુ મોકલો તો ત્યારે જોખમ બીજા ક્યાં હોય? તો કે એક તો વસ્તુ છે એ બગડી જવાનું જોખમ હોય. શું કામ બગડી જવાનું જોખમ? તો કે જમીન સપાટીનું તાપમાન અને પાણીની સપાટીનું તાપમાન આ બંને અલગ હોય એટલે વસ્તુનું પેકિંગ યોગ્ય ન હોય તો વસ્તુ બગડી જાય. બીજું તો કે દરિયાઈ ચાંચિયાઓ, દરિયાઈ ચાંચિયાઓ, દરિયાઈ ચાંચિયા એટલે દરિયાઈ લૂંટારુઓ. આ લૂંટારુઓ વસ્તુ લૂંટી જાય તો ત્યારે આ જોખમ છે. એવું જોખમ કદાચ આપને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં હેરફેર કરવા માટે નડે ખરું, નડતરરૂપ થાય ખરું, પણ જોખમનું પ્રમાણ આવા દરિયાઈ માર્ગ કરતા આપણા દેશના આંતરિક વેપારમાં કેવું જોવા મળે? ઓછું હોય. બીજું કીધું ખરીદનાર અને વેચનાર એના વચ્ચે સંપર્ક સરળતાપૂર્વક રાખી શકાય. ધારો કે ઘણી વખત આપણે સુરત થી રાજકોટમાં વહીવટ કરતા હોય ને તો મોટા ભાગે એવું બની શકે કે બંને વેપારીઓ એટલે ખરીદી કરનાર વેપારી અને વેચાણ કરનાર વેપારી આ બંને એકબીજાથી જાણીતા હોય. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં કોઈ જાણીતું હોય નહીં, ત્યાં મોટા ભાગનો વેપાર કોના દ્વારા થાય? તો કે એજન્ટ દ્વારા થાય, મધ્યસ્થી દ્વારા થાય. એટલે કીધું છે કે ખરીદનાર અને વેચનાર આ બંને વચ્ચેનો જો સંપર્ક રાખવો હોય તો આંતરિક વેપારમાં સરળતાપૂર્વક આવો સંપર્ક રાખી શકાય. જે વિદેશ વેપારમાં આટલો સરળતાથી સંપર્ક રાખવો એ શક્ય નથી. તો આંતરિક વેપારનો અર્થ ક્લિયર? આટલું ક્લિયર હોય તો જરાક આમ ઓકે, ડન. તો આગળ વધીએ. આગળ તમને એવું કીધું છે વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ તમને આપેલું છે. તો તમારી ટેક્સ્ટ બુકમાં ચાર્ટ આપ્યો ને, ત્યાં તમારે ચાર્ટની ઉપર ટીક માર્ક કરવાનું છે. તમને અહીં પ્રશ્ન પૂછાય, પ્રશ્ન લખી નાખો, વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કરો. વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ કરો 2 અથવા 3 માર્ક. તો તમારે અહીંયા ચાર્ટ દોરવો ફરજિયાત છે. વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ કરો 2 અથવા 3 માર્ક ચાર્ટ દોરવાનો છે. લખાઈ ગયું? તો ચાર્ટમાં જો તમને અહીંયા વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ મુખ્ય કેટલા ભાગમાં કરવામાં આવે? તો તમારા 4 ભાગ. વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ મુખ્ય કેટલા ભાગમાં કરવામાં આવે છે? 4 ભાગમાં. તો પહેલો ભાગ આપ્યો જો સરહદની દ્રષ્ટિએ વર્ગીકરણ, બીજું કીધું છે વિતરણની દ્રષ્ટિએ વર્ગીકરણ, ત્રીજું કીધું છે નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ વર્ગીકરણ અને ચોથું કીધું છે માલ રવાનગીની દ્રષ્ટિએ વર્ગીકરણ. કેટલા ભાગમાં વર્ગીકરણ થશે? 4 ભાગમાં. વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ કેટલા ભાગમાં કરવામાં આવે? તો 4 ભાગમાં કરવામાં આવે. સરહદની દ્રષ્ટિએ વર્ગીકરણ, વિતરણની દ્રષ્ટિએ વર્ગીકરણ, નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ વર્ગીકરણ અને માલ રવાનગીની દ્રષ્ટિએ વર્ગીકરણ. તો તમારો પ્રશ્ન પહેલો ચાર્ટમાંથી પહેલો પ્રશ્ન કયો બન્યો કે વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ મુખ્ય કેટલા ભાગમાં કરવામાં આવે? તો 4. સરહદની દ્રષ્ટિએ એટલે જમીન વિસ્તારોની દ્રષ્ટિએ, ભારતની બહાર ને ભારતની અંદર એટલે એને કહેવાશે આંતરિક વેપાર અને બીજો કહેવાશે વિદેશ વેપાર. સરહદની દ્રષ્ટિએ આંતરિક વેપાર અને વિદેશ વેપાર. તો સરહદની દ્રષ્ટિએ એટલે સરહદની અંદર અને સરહદની બહાર. સરહદની અંદર હોય તો આંતરિક વેપાર, સરહદની બહાર હોય તો વિદેશ વેપાર. વિતરણની દ્રષ્ટિએ કીધું, વિતરણ એટલે વસ્તુ તૈયાર થયા પછી, જો અહીંયા બાજુમાં તમને લખું વિતરણ કઈ રીતે ધ્યાનમાં લેવાનું? તો કે ઉત્પાદક છે ને એ વસ્તુનું ઉત્પાદનનું કાર્ય કરે. ઉત્પાદન થઈ જાય ને પછી એને વસ્તુનું કરવાનું હોય વેચાણ. પણ વેચાણ ત્યારે થશે જ્યારે એ વસ્તુ ગ્રાહક સુધી પહોંચતી થાય. તો વસ્તુ ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચાડવા માટેની જે તમામ વ્યવસ્થા છે ને એને કહેવાય વિતરણ વ્યવસ્થા. કેવી વ્યવસ્થા કહેવાશે? વિતરણ વ્યવસ્થા. તો જો એમાં કીધું
વિતરણની દ્રષ્ટિએ પ્રત્યક્ષ વેપાર અને બીજું આપ્યું છે પરોક્ષ વેપાર. પ્રત્યક્ષ વેપાર એટલે હું અહીં તમને એક વસ્તુ લખી દઉં. ઉત્પાદક, ત્યાંથી તો કે જથ્થાબંધ વેપારી, ત્યાંથી તો કે છૂટક વેપારી અને ત્યાંથી તો કે ગ્રાહક. હવે જો ઉત્પાદક પાસેથી વસ્તુ જથ્થાબંધ વેપારી ખરીદે. ઉત્પાદક પાસેથી વસ્તુ કોણ ખરીદે? જથ્થાબંધ વેપારી. એટલે આના બંને વચ્ચેનું જે જોડાણ છે ને એને કહેવાય પ્રત્યક્ષ વેપાર. જથ્થાબંધ વેપારી પાસેથી વસ્તુ કોણ ખરીદે? તો કે છૂટક વેપારી. તો આના બંને વચ્ચેનું જે જોડાણ છે ને એને કહેવાય પ્રત્યક્ષ વેપાર. અને છૂટક વેપારી પાસેથી કોણ ખરીદે? તો કે ગ્રાહકો ખરીદે. તો આના બંને વચ્ચેનું જે જોડાણ છે ને એને કહેવાય પ્રત્યક્ષ વેપાર. પણ ધારો કે આપણે અહીંયા વસ્તુ ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચાડવામાં આવી. ઉત્પાદકથી ગ્રાહક સુધી વસ્તુ પહોંચાડવામાં આવી તો એમાં વચ્ચે કોણ કોણ આવ્યું? તો કે એક આવ્યો જથ્થાબંધ વેપારી અને બીજા આવ્યા છૂટક વેપારી. આ બંને વચ્ચે આવે છે વેપારીઓ. એટલે ગ્રાહક અને છૂટક વેપારી વચ્ચેનું જે વેચાણ થયું ને એ કેવું કહેવાશે? પરોક્ષ વેચાણ. તો જથ્થાબંધ વેપારીથી ગ્રાહક વચ્ચે વેચાણ થાય ને વચ્ચે છૂટક વેપારી આવે તો એને કેવું વેચાણ કહેવાય? તો કે પરોક્ષ વેચાણ કહેવાય. એટલે તમને અહીંયા કીધું છે વિતરણની દ્રષ્ટિએ બે વેચાણ, પ્રત્યક્ષ વેપાર અને પરોક્ષ વેપાર. પરોક્ષ વેપારમાં વચ્ચે કોણ કોણ આવશે? તો કે એક જથ્થાબંધ વેપારી આવે અને એક છૂટક વેપારી આવે. પણ કોની વચ્ચે? તો કે જ્યારે વસ્તુ ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી પહોંચે ત્યારે વચ્ચે અસર કરતા વેપારી કોણ? તો કે છૂટક વેપારી ને જથ્થાબંધ વેપારી. એટલે આને કહેવાય પરોક્ષ વેપાર. ત્રીજું કીધું નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ. નાણાંની ચૂકવણી એટલે તો કે તમે વસ્તુ ખરીદો છો અને તરત પૈસા ચૂકવો તો એ રોકડ વેપાર. તમે વસ્તુ ખરીદો અને પછી તમારું નામું ચાલતું હોય, ખાતું ચાલતું હોય તો એને કહેવાય શાખ પર વેપાર. એટલે એને કહેવાશે ઉધાર વેપાર. કેવો વેપાર કહેવાશે? ઉધાર વેપાર. તો નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ બે પ્રકાર, શાખ પર વેપાર અને રોકડ વેપાર. ખાતા ચાલે ને, કરિયાણાની દુકાને ખાતું ચાલતું હોય. 1 કિલો ખાંડ લે તો કે ખાતામાં લખી નાખો. 1 કિલો ચા લઈ આવો, રાજાણીની ચા લેવી એક ખાતામાં લખો, જીવરાજની ચા લેવી ખાતામાં લખો. ઘણાને ગલ્લે ખાતું ચાલતું હોય, લાવી 2 માવા લેખ ખાતામાં, લાવી 2 વિમલ લેખ ખાતામાં. તો આ રીતે આ ઉધાર વેપાર છે. વસ્તુ મળી જાય છે પણ એના નાણાંની ચૂકવણી ક્યારે કરવાની? તો કે ચોક્કસ સમય પછી, 1 મહિના પછી કે 2 મહિના પછી કે 15 દિવસ પછી. તો એ ઉધાર વેપાર થયો. પછી જો કીધું માલ રવાનગીની દ્રષ્ટિએ વેપાર. રવાનગી કરવી માલની એટલે વસ્તુ ગ્રાહક માંગે એટલે તરત વસ્તુ પૂરી પાડવી, વસ્તુ આપવી, તો એને કહેવાય માલ રવાનગી. તો જો કીધું માલ રવાનગીની દ્રષ્ટિએ તો એક છે હાજરનો વેપાર. તમે ધારો કે કરિયાણા દુકાને 1 કિલો ખાંડ લેવા જાઓ, કરિયાણાના વેપારી પાસે 1 કિલો ખાંડ લેવા જાઓ તો તમે પૈસા આપો કે 40 રૂપિયા કિલો ખાંડ હોય, 40 રૂપિયા આપો. તમને ક્યારે એવું કીધું કે 2 દિવસ પછી લઈ જાજો? તો કે નહીં. તો જથ્થો તરત જ તમને મળે છે તો એને કેવો વેપાર કહેવાય? હાજરનો વેપાર. અને બીજું વાયદાનો વેપાર. ધારો કે તમારે ખાંડ નહીં, હવે કાર લેવા જવી છે તો કાર ધારો કે તમારા નજીકના શોરૂમમાં તમે કાર લેવા માટે જાઓ તો સીધી જ વાત છે ત્યાં તાત્કાલિક કાર ઉપલબ્ધ ન હોય તો તમારે પહેલા એનું શું કરવું પડે? તો કે બુકિંગ કરાવવું પડે. પછી તમને સમય મર્યાદા આપે કે ભાઈ 15 દિવસ પછી કંપનીમાંથી તમે બુક કરાવેલી કાર તમને મળી જશે. તો તમે બુકિંગ કરાવો છો, બુકિંગ કરાવો ત્યારે અમુક રકમ છે, અમુક ટકા રકમ અથવા અગાઉથી તમારે પૈસા છે એને ચૂકવવા પડે. પૈસા ચૂકવો છો પણ એને વસ્તુ આપવાનો તમને શું કરે છે? તો કે વાયદો આપે છે, એટલે કે સમય મર્યાદા આપે છે. તો એને કહેવાશે વાયદાનો વેપાર. તો માલ રવાનગીની દ્રષ્ટિએ બે વેપાર છે, એક છે હાજરનો વેપાર અને બીજો છે વાયદાનો વેપાર. તો વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ મુખ્ય કેટલા ભાગમાં થાય? તો કે 4 ભાગમાં. સરહદની દ્રષ્ટિએ, વિતરણની દ્રષ્ટિએ, નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ અને માલ રવાનગીની દ્રષ્ટિએ. સરહદની દ્રષ્ટિએ વિતરણનો પ્રકાર બતાવો. તમને વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ કરો તો 1 માર્કમાં આવે BSQ માં આંતરિક વેપાર ને વિદેશ વેપાર. બીજો પ્રશ્ન એવું પૂછાય વિતરણની દ્રષ્ટિએ
વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ જણાવો 1 માર્કમાં. તો પ્રત્યક્ષ વેપાર ને પરોક્ષ વેપાર. એમાં પરોક્ષ વેપારમાં પાછા કેટલા આવશે? 2. જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ કરો તો 1 માર્કમાં 2 VSQ આવે તો 2 લખવાનું. શાખ પર વેપાર એટલે કે ઉધાર વેપાર અને રોકડ વેપાર. અને માલની રવાનગીની દ્રષ્ટિએ વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ કરો તો 1 માર્કના VSQ ની અંદર આવે હાજરનો વેપાર ને વાયદાનો વેપાર. આ રીતે વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ. આખો ચાર્ટ તમને પૂછાય તો 2 અથવા 3 માર્કની અંદર પૂછાઈ શકે. ક્લિયર થઈ ગયું હોય તો જરાક હાથ હેન્ડ રેઝ કરી દો. ઓકે, ડન. તો આગળ વધીએ તો તમને જો જથ્થાબંધ વેપાર આપ્યો છે જથ્થાબંધ વેપાર. એમાં પહેલા તમારે પ્રશ્ન ઉપર લખી નાખવાનો છે. હું અહીંયા લખી નાખું છું પ્રશ્ન, તમે લખજો. જથ્થાબંધ વેપારનો અર્થ આપી જથ્થાબંધ વેપારનો અર્થ આપી જથ્થાબંધ વેપારીની સેવાઓ સમજાવો. તો 5 માર્કની અંદર આ પ્રશ્ન તમને પૂછાય. જથ્થાબંધ વેપારનો અર્થ આપી જથ્થાબંધ વેપારીની સેવાઓ સમજાવો. હવે જો જથ્થાબંધ વેપારીની સેવાઓમાં 2 ભાગ છે, પણ એ સેવાઓ સુધી આપણે પહોંચીએ ને ત્યારે વાત કરીએ. અત્યારે પહેલા જથ્થાબંધ વેપારની વ્યાખ્યા જોઈએ. તો આપણી વિતરણ કડી છે. કેવી કડી છે? વિતરણ કડી. તો વિતરણ કડીની અંદર આપણે જોઈએ તો પહેલો આવે ઉત્પાદક. કોણ આવશે? ઉત્પાદક. ત્યાંથી પછીનો વ્યક્તિ આવશે તો કે જથ્થાબંધ વેપારી. ત્યાર પછીનો ત્રીજો વેપારી આવશે તો કે છૂટક વેપારી. તમારી ટેક્સ્ટ બુકમાં તમને વિતરણ કડી આપેલી છે એટલે હું અહીંયા લખી નાખું. આપણે છે નીચે પણ અત્યારે તોય લખીએ. અને ત્યાર પછી વિતરણ કડીમાં છેલ્લે જે વ્યક્તિ આવશે એ આવશે ગ્રાહકો. તો આ ગ્રાહકો, આ આપણી વિતરણ કડી છે. હવે જો અહીંયા શું કીધું? જે વેપારમાં આપણો અર્થ કયા વેપારીનો લખવાનો? તો જો અહીં બોક્સ કરું, અર્થ લખવાનો છે જથ્થાબંધ વેપારીનો. એટલે હવે આ જથ્થાબંધ વેપારીનો અર્થ છે ને વિતરણ કડી દ્વારા આપણે સમજીએ. કીધું જે વેપારમાં, કયો વેપાર? તો કે જથ્થાબંધ વેપાર. એમાં ઉત્પાદકો એટલે એની ઉપરનો જે વ્યક્તિ છે એની પાસેથી માલની ખરીદી કરે. તમને દેખાય છે ને સ્ક્રીનમાં બરાબર? ઓકે, જો કીધું જે વેપાર એટલે મેં બોક્સ કર્યું. કયા વેપારની આપણે વ્યાખ્યા ભણવાની છે? જથ્થાબંધ વેપારની. તો જથ્થાબંધ વેપારની વ્યાખ્યામાં જથ્થાબંધ વેપારમાં વેપારી એટલે જથ્થાબંધ વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે અને પછી કોને આપે? તો કે અહીંયા નીચે જવાનું, છૂટક વેપારીને આપે. કોને આપશે? છૂટક વેપારીને. છૂટક વેપારીઓને જરૂરિયાત મુજબ નાના જથ્થામાં માલનું શું કરે છે? વેચાણ કરે. તો એને કેવો વેપાર કહેવાય? તો કે જથ્થાબંધ વેપાર કહે છે. જથ્થાબંધ વેપારની વ્યાખ્યા. જે વેપારમાં, તો કે જથ્થાબંધ વેપારમાં વેપારી ઉત્પાદકો પાસેથી, અહીંયા કીધું કેવો જથ્થો? તો કે મોટા જથ્થામાં માલ ખરીદે. ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને છૂટક વેપારીઓને નાના જથ્થામાં માલનું વેચાણ કરે. તેને કેવો વેપારી કહે છે? જથ્થાબંધ વેપારી. તો આ જથ્થાબંધ વેપાર કહેવાય. હવે જો બીજું તમને કીધું, અહીંયા અંડરલાઈન કરવાની, વ્યાખ્યા નીચે તમારે અંડરલાઈન કરવાની અને વિતરણ કડી નીચે તમારે અંડરલાઈન કરવાની છે. વ્યાખ્યા તમને 1 માર્કમાં પૂછાશે અને વિતરણ કડી પણ 1 માર્કમાં પૂછાય. તો બંને નીચે તમે અંડરલાઈન કરી દો. અવાજ રેડી છે? જો કીધું જથ્થાબંધ વેપારની વ્યાખ્યા 1 માર્કમાં. પછી જો તમને કીધું જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે. જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને બીજા કોના વચ્ચે? છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે.
તો અહીંયા જો તમે મેં બાજુમાં જે દોર્યું છે ને એમાં જો ઉત્પાદક પાસેથી વસ્તુ જથ્થાબંધ વેપારી પાસે ગઈ અને જથ્થાબંધ વેપારી પાસેથી વસ્તુ કોની પાસે ગઈ? છૂટક વેપારી પાસે. તો ઉત્પાદક અને છૂટક વેપારી, ઉત્પાદક અને છૂટક વેપારી આ બંને વચ્ચે કડી સમાન વેપારી કોણ? તો એની વચ્ચેનો વેપારી કોણ છે? જથ્થાબંધ વેપારી, કે જે ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે. આવું જ સેમ જોવું હોય ને તો બીજું જો અહીંયા હું બોક્સ કરું, એ છૂટક વેપારી વચ્ચે ટોપિક આવશે ને ત્યારે આવશે. જથ્થાબંધ વેપારી એની પાસેથી છૂટક વેપારી માલ ખરીદે અને છૂટક વેપારી પાસેથી ગ્રાહકો માલ ખરીદે. તો આમ જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી આના બંને વચ્ચે કડી સમાન વ્યવસ્થા કોણ? તો છૂટક વેપારી. આની પાસેથી માલ ગ્રાહકો ખરીદે કે નહીં? એટલે જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચે કડી સમાન વ્યવસ્થા તો કે છૂટક વેપારી. તો તમને અહીંયા જુદા જુદા પ્રશ્ન પૂછાઈ શકે. તો અહીંયા જો વિતરણ કડી તમને આપી સ્ક્રીન ઉપર જો, તો કીધું ઉત્પાદક પાસેથી માલ ખરીદે જથ્થાબંધ વેપારી, જથ્થાબંધ વેપારી પાસેથી માલ જાય છૂટક વેપારી પાસે અને છૂટક વેપારી પાસેથી માલ જાય ગ્રાહકો પાસે. તો જો ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન વ્યવસ્થા તો જથ્થાબંધ વેપારી, અને જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે કડી સમાન વ્યવસ્થા તો કોણ છે? છૂટક વેપારી. તો તમારા પ્રશ્ન હું અહીંયા તમને બાજુમાં લખી દઉં અને તમે ધ્યાનમાં લેજો. તમને એવો પ્રશ્ન પૂછાય, જથ્થાબંધ વેપારી એ કોના વચ્ચે કડી સમાન છે? તો કોણ આવશે? તો કે ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે. કોના વચ્ચે? ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે. બીજો પ્રશ્ન વિતરણ કડીના આધારે બીજા બે પ્રશ્નો હું તમને લખું. તમને એવો પ્રશ્ન પૂછાય, વિતરણ માર્ગમાં, વિતરણ માર્ગ એટલે કોને કહેવાય ખબર? આ ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક છે ને એને વિતરણ માર્ગ કહેવાય. તો વિતરણ માર્ગમાં પ્રથમ મધ્યસ્થી કોણ? મધ્યસ્થી કોણ? તો મધ્યસ્થીની વાત કરી. જો મધ્યસ્થી એટલે અહીંયા તમે જો ઉત્પાદક છે ને એ મધ્યસ્થી નો કહેવાય. મધ્યસ્થી કોણ કહેવાશે? જથ્થાબંધ વેપારી. જે બેની વચ્ચે આવતો હોય ને મધ્યસ્થી કહેવાય. જે પહેલા આવતો હોય ને છેલ્લે આવતો હોય આને મધ્યસ્થી કહેવાય નહીં. એટલે જો અહીંયા મધ્યસ્થી તરીકે પેલો કોણ આવે? તો કે જથ્થાબંધ વેપારી. તો તમારો જવાબ આવશે જથ્થાબંધ વેપારી. અને બીજું જો તમને વિતરણ માર્ગમાં બીજો મધ્યસ્થી અથવા એવું પૂછાય છેલ્લો મધ્યસ્થી કોણ? અહીંયા પાછું તમને પૂછ્યું છે મધ્યસ્થી. મધ્યસ્થી એટલે બે ની વચ્ચે આવતો હોય એવો. પહેલો અને છેલ્લો જે સ્વતંત્ર હોય એ મધ્યસ્થી કહેવાય નહીં. તો બીજો મધ્યસ્થી આપણે તમારી સામે જે કડી આપેલી છે વિતરણ કડી, એમાં બીજો મધ્યસ્થી કોણ છે? તો છૂટક વેપારી. ગ્રાહક મધ્યસ્થી કહેવાશે નહીં, કેમ કે છેલ્લો ભાગ છે, મધ્યસ્થી હોઈ શકે નહીં. એટલે બીજો મધ્યસ્થી પૂછાય તો એ છૂટક વેપારી, અને છેલ્લો મધ્યસ્થી પૂછાય ને તો પણ કોણ કહેવાય? છૂટક વેપારી. તો પહેલો અને છેલ્લો મધ્યસ્થી, પહેલો મધ્યસ્થી જથ્થાબંધ વેપારી અને છેલ્લો અથવા બીજો મધ્યસ્થી કોણ છે? તો કે છૂટક વેપારી. થઈ ગયું આટલું ક્લિયર? ક્લિયર થઈ ગયું હોય તો જરા થમ્સ અપ કરશો અથવા હેન્ડ રેઝ કરો. વિતરણ કડી બરાબર સમજાય કે ને? જેટલા ફેસ ટુ ફેસ દેખાય છે બધા વ્યવસ્થિત એવું કહી દે એટલે બરાબર. ઓકે, થેન્ક યુ. આગળનો જે વેપારીની સેવાઓ છે ને એમાં સેવાઓ કઈ કઈ હોય ને એની વાત ખાલી હું તમને કરી દઉં. મારે પાછું લખવું પડશે થોડું, પણ લખી નાખો, આળસ તો કરાશે નહીં. પહેલો ઉત્પાદક, બીજો જથ્થાબંધ વેપારી,
ત્રીજો છૂટક વેપારી અને ચોથું છે ગ્રાહક. હવે જો આપણે સેવા, અહીંયા તમને મુદ્દો ઉપર આપેલો છે, હું અહીંયા તમારે રાઉન્ડ કરી દઉં, મોટું ગોળ ગોળ ટમેટું નદી નાવા જાતું તું. અમુક દાંત કાઢે બેઠા બેઠા. આવું રમતા પણ આવું ભૂલાઈ ગયું હું હતું એ બધું. જથ્થાબંધ વેપારીની સેવાઓ છે. જો જથ્થાબંધ વેપારી એટલે આપણો પ્રથમ મધ્યસ્થી ને, આ પ્રથમ મધ્યસ્થી, અહીં ચોરસ ચોરસ ટમેટું. તો જથ્થાબંધ વેપારીની સેવા, તો બે સેવાઓ ગણવાની. એક જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને મળતી સેવા અને બીજી જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને મળતી સેવા. તમને જ્યારે એવો પ્રશ્ન પૂછાય જથ્થાબંધ વેપારીની સેવાઓ સમજાવો, 5 માર્કમાં આવો પ્રશ્ન તમને પૂછેલો હોય એટલે તમારે બે સેવા ભાગ પાડવાના સેવાના. જથ્થાબંધ વેપારીની બે સેવા વિતરણ કરીને ધ્યાનમાં લ્યો એટલે જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને મળતી સેવા અને જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને મળતી સેવા. આ બંનેની અંદર તમને 6 મુદ્દા કદાચ આપેલા છે, મને ફિક્સ તો યાદ નથી, પણ 6 મુદ્દા હશે, છે ને પાર્થ? બંને સેવામાં 6 મુદ્દા આપ્યા ને? ઓકે, ડન. તો આ 6 મુદ્દા છે. જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને મળતી સેવા અને છૂટક વેપારીને મળતી સેવા, જેના વિશેની વાત આપણે હવે પછીનો જે આપણો લેક્ચર આવે એની અંદર કરશું. આજનું આપણું ભણવામાં કેટલું, તો કે પ્રસ્તાવના, આંતરિક વેપારનો અર્થ, એના વિશેની સમજૂતી, ઉપરાંત વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ, જથ્થાબંધ વેપારીનો અર્થ ત્યાં સુધીનું સમજ્યા આપણે, અને જથ્થાબંધ વેપારીની સેવાઓથી છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો આટલું ક્લિયર થઈ ગયું હોય એ હેન્ડ રેઝ કરી દો બરાબર બધા જ વ્યક્તિઓ. ઓકે, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ સહન કરવા માટે. થેન્ક યુ.